18મીએ સી.આર. પાટીલનું શક્તિ પ્રદર્શન। લિંબાયતની 20,000 મહિલા પરંપરાગત સાડી પહેરી નવસારી પહોંચશે। માથે કેસરી સાફો પહેરી ભગવામય માહોલમાં ફોર્મ કરશે। લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવા માટે તૈયારીમાં જોડાયા છે। ઉમેદવારી પત્ર ભરવા માટે હજારો લોકો ઉમટી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ પોતાના લોકસભા વિસ્તારમાં કરવા આયોજન કરી રહ્યા છે। ત્યારે 18 એપ્રિલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ ઉમેદવારી ફોર્મ ભરશે, જેમાં 20,000 મહિલાઓ પારંપરિક સાડી પહેરી જોડાશે તેમજ પુરુષો સાથે મહિલાઓ પણ કેસરી સાફો પહેરી માહોલ ભગવામય બનાવશે। લિંબાયત વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે લિંબાયત વિધાનસભાના જેટલા પણ કાર્યકર્તાઓ અને સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છીએ, અમે પણ આવવાના છીએ। આવા ઉત્સાહપૂર્ણ વાતાવરણ બની રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કંઠા છે કે પાટીલ સાહેબ સાથે જવાની લોકો થનગની કરી રહ્યા છે। પાટીલ સાહેબનું ફોર્મ ભરવા અમે પણ આવવાના છીએ। એ દિવસે માહોલ જ કંઈક અલગ રહેવાનો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।